અમદાવાદના ઓગણજ વિસ્તારમાં આવેલ સંતોષ ગેસ એજન્સીના ડિલિવરીમેન પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવતી ગેસ ચોરીનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઓગણજ વિસ્તારમાં આવેલ સંતોષ ગેસ એજન્સીના ગેસના બાટલાઓ ડિલિવરી કરતા ડિલિવરીમેન દ્વારા ચાલુ ટેમ્પામાં ગેસ કાઢવાનું મસમોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા તપાસ કરતા સંતોષ ગેસ એજન્સીના ડિલિવરીમેન પ્રકાશભાઈ ગેસ સિલિન્ડરમાંથી પેન્સિલ જેવા સાધન વડે ગેસની ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારે આની પાછળ ગેસ એજન્સીઓની પણ સંડોવણી છે કે નહીં તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે। સંતોષ ગેસ એજન્સીના ડિલિવરી મેન પ્રકાશભાઈ દ્વારા આવી રીતે રોજે રોજ ગેસના બોટલોમાંથી ગેરકાયદેસર રીતે 2 થી 3 કિલો ગેસની ચોરી કરી અન્ય ખાલી બોટલોમાં ભરીને મોટા પાયે કાળાબજારી કરવામાં આવી રહી છે અને ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી છે। સંતોષ ગેસ એજન્સીના ડિલિવરી મેન દ્વારા રોજેરોજ ખુલ્લેઆમ ગેસની ચોરી કરીને સ્થાનિક પોલીસને પણ પડકાર આપવામાં આવી રહ્યો છે। ત્યારે શું આ એજન્સીના મેનેજર સુનિલભાઈને આ બાબતે જાણ છે કે પછી એજન્સીવાળા પોતે જ આ લોકોને ગેસની કાળાબજારી કરવાની પરમિશન આપી રહ્યા છે, જેથી પોલીસ દ્વારા આવા શખ્સો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને તમામ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવે, જેથી ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવી શકાય અને ગેસના બોટલોની ખુલ્લેઆમ થતી કાળાબજારી પણ અટકાવી શકાય।